તો ફરી એક વખત હું મેહુલ પ્રજાપતિ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુના શોર્ટ ક્વેશ્ચન લઈને આવ્યા છીએ। તો જોઈએ આજના આપણા શોર્ટ ક્વેશ્ચન કેવા પ્રકારના છે અને આન્સર કેવા મળે છે। એ પહેલાં આપણે આગળના એક વિડીયો લેક્ચરની અંદર એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટને પ્લાસ્ટર ઓફ પેરિસ કેમ કહેવામાં આવે છે। તો એનું રીઝન છે ચૂના જેવો પદાર્થ જે કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને અત્યંત ગરમીમાં 300 ફેરનહીટ અથવા તો એને 150 સેલ્સિયસ તાપમાને તપાવીને તૈયાર કરવામાં આવે છે। આ જીપ્સમ જે પેરિસ નજીકના મોન્ટ માર્ટરની ટેકરીઓ ખાતે પુષ્કળ પ્રમાણમાં મળતું હોવાથી તેને પ્લાસ્ટર ઓફ પેરિસ નામથી ઓળખવામાં આવે છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે। તો શરૂ કરીએ આજના ક્વેશ્ચન, જેમાં પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ તનનીય છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે। તો ઓપ્શન એ સોનું, બી ચાંદી, સી તાંબુ અને ડી એલ્યુમિનિયમ। તો આપણે દરેકને ખબર છે કે સોનું છે સૌથી વધારે તણાવનો ગુણધર્મ ધરાવે છે। તો કેટલું તણાવ ધરાવશે? તો 1 ગ્રામ સોનામાંથી કેટલા કિલોમીટર લાંબો તાર બનાવી શકાય? તો 1 ગ્રામ સોનાની અંદરથી આપણે 2 કિલોમીટર લાંબો જે તાર છે એનો વર્ગ છે એ લાંબો ખેંચી શકાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુનો છે? તો ધાતુના અલગ અલગ ગુણધર્મો બતાવેલા છે, કયો જોવા મળશે? તો આપણે બધાને ખબર છે કે ધાતુ છે એ તણાવપણાનો ગુણધર્મ ધરાવે, એ રણકાર પણ ધરાવે છે, ટીપાવપણાનો ગુણધર્મ પણ ધરાવે છે। તો આ ઓપ્શનની અંદર ઓપ્શન ડી છે સાચું મળશે, આપેલ તમામ। ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી કઈ ધાતુ ઉષ્માના ઉત્તમ વાહક તરીકે છે, જેમાંથી ઉષ્મા વહન થઈ શકે એવી ધાતુના નામમાં અહીં 2 ધાતુ એવી છે, સિલ્વર અને કોપર। બંને જે ધાતુ છે એ ઉષ્માના ઉત્તમ વાહક તરીકે ગણવામાં આવે છે। ઓપ્શન ડી છે આપણો સાચો છે, અને બી। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી કઈ ધાતુ ઉષ્માના મંદ વાહક તરીકે છે? પેલા ઉત્તમ વાહક હતા, હવે મંદ વાહક છે, સિલ્વર, પારો, સીસુ કે બી અને સી બંને? તો આપણો આન્સર આવશે પારો અને સીસુ બંને, ઓપ્શન ડી। એના પછી ક્વેશ્ચન નંબર 6, વિદ્યુત તાર પર શેનું પળ લગાડવામાં આવે છે? જે વિદ્યુતના તાર આપણે જોઈએ છે એની ઉપર એક અવાહક તાર લગાવેલું છે। અહીં 4 ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ આપણને ઓપ્શન સી છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેને આપણે પીવીસી તરીકે ઓળખીએ છીએ। એના પછી ક્વેશ્ચન નંબર 7, ધાતુઓ સખત સપાટી ઉપર એની જે ધાતુની સપાટી છે એને અથડાવવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે, એને શું કહેવાય? તો અહીં 4 ઓપ્શન છે, ચળકાટપણા, રણકારયુક્ત, ટીપાવપણું કે તણાવપણું। જો ચળકાટ, તો ધાતુની સપાટી ચળકાટ ધરાવતી હોય તો એને ચળકાટયુક્ત કહી શકાય। રણકાર એટલે કે અથડાવવાથી ધ્વનિ ઉત્પન્ન કરે, ટીપાવપણું એટલે કે એને ટીપીને ખેંચીને એનું તાર ટીપી શકાશે, તણાવપણું એટલે એમાંથી તાર ખેંચી શકાય। તો ટીપાવપણું એટલે ટીપવું, તણાવપણું એટલે એમાંથી તાણીને એમાંથી તાર ખેંચી શકાય। તો અહીં સાચો જવાબ ઓપ્શન બી આવશે, રણકારયુક્ત। આ ગુણધર્મને શું કહીશું આપણે? રણકારયુક્ત। 8મો પ્રશ્ન, કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે? સીસુ, સોનું, ચાંદી કે પારો? સાચો જવાબ છે ઓપ્શન ડી, પારો, જે ઓરડાના તાપમાને પ્રવાહી છે। સોનું ક્યારે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળશે નહીં ઓરડાના તાપમાને, ચાંદી પણ નહીં મળે, તો સીસુ પણ નથી। તો સાચો જવાબ ઓપ્શન ડી છે, પારો। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, કઈ ધાતુ ઊંચું ગલનબિંદુ ધરાવે છે જેને હથેળીમાં રાખતા પીગળી જાય છે? સીઝિયમ, ગેલિયમ, પારો કે એ અને બી બંને, એટલે કે સીઝિયમ અને ગેલિયમ? તો સાચો જવાબ છે એ અને બી બંને, ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે।
10મો પ્રશ્ન, કાર્બનનું અપર રૂપ ખાલી જગ્યા સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે. દરેકને ખબર છે કે કાર્બનનું અપર રૂપ છે જે સૌથી વધારે સખત હીરો તરીકે એને ઓળખવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ખાલી જગ્યા ધાતુ સુવાહક છે, એટલે કે કઈ ધાતુ સુવાહક છે? હીરો, કોલ, સીસુ કે ગ્રેફાઇટ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. 12મો ક્વેશ્ચન, નીચેનામાંથી આલ્કલી ધાતુનું ઉદાહરણ કયું છે? આલ્કલી ધાતુ જે પીરિયોડિક ટેબલની અંદર પહેલો જ વિભાગની અંદર આવશે, પહેલી જ કોલમ જે છે એની અંદર સોડિયમ, પોટેશિયમ, લિથિયમ દરેક જોવા મળશે. એટલે કે આપેલા તમામ સોડિયમે છે, પોટેશિયમે છે અને લિથિયમે છે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. એના પછી 13મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુ છરી વડે કાપી શકાય? આવો પ્રશ્ન પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે. તો સોડિયમ છે, પોટેશિયમ છે, લિથિયમ. તો સાચો જવાબ આ 3 છે, એને આપણે ચપ્પુ કે છરી વડે એને કાપી શકાય છે. નેક્સ્ટ 14મો પ્રશ્ન, અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે? એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડ કે હાઇડ્રોજન? તો સાચો જવાબ છે એસિડિક ઓક્સાઇડ, ઓપ્શન એ. 15મો પ્રશ્ન, ધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે? એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડ કે હાઇડ્રોજન? તો આનો જવાબ આવશે બેઝિક ઓક્સાઇડ, ઓપ્શન બી. નેક્સ્ટ, કોપરને હવામાં ગરમ કરતા ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનું શું બનાવે છે? તો કોપર ઓક્સિજન સાથે મળ્યો તો એનો ઓક્સાઇડ બની જાય. તો જવાબ શું મળશે? કોપરના ઓક્સાઇડ, ઓપ્શન બી, કોપર ઓક્સાઇડ આપણો સાચો જવાબ છે. એના પછી 17મો પ્રશ્ન, નીચેનામાંથી ઉભયગુણી ઓક્સાઇડનું ઉદાહરણ કયું છે? 4 ઓપ્શન આપેલા છે. ઉભયગુણી ઓક્સાઇડનું ઉદાહરણ ઓપ્શન એ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડનું ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 18, ખાલી જગ્યા અને ખાલી જગ્યા પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી ઉત્પન્ન કરે છે. 2 ઓપ્શન ખાલી જગ્યા અને ખાલી જગ્યા 2 વસ્તુ આવશે એની અંદર. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, પોટેશિયમ ઓક્સાઇડ અને સોડિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી ઉત્પન્ન કરે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી ક્વેશ્ચન નંબર 19, એલ્યુમિનિયમના ઓક્સાઇડનું જાડું સ્તર બનાવવાનું જે પ્રક્રમ છે એને શું કહેવાય? ઓક્સિડેશન, એનોડીકરણ, રિડક્શન કે એક પણ નહીં? તો સાચો જવાબ છે એનું ઓક્સિડેશન. એની ઉપર ઓક્સાઇડનું આવરણ જોવા મળશે તો એને ઓક્સિડેશન કહેવાશે. ઓક્સિજન એની અંદર એડ થાય છે. તો એલ્યુમિનિયમના ઓક્સાઇડનું જાડું સ્તર બનાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાશે. નીચે આપેલી પ્રક્રિયા જે છે એને પૂર્ણ કરવાનું છે. તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા થઈ ધાતુના ઓક્સાઇડ બને અને બીજું શું મળે છે? ઓક્સિજન મળે, હાઇડ્રોજન મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે કે નાઇટ્રોજન મળે? શું જવાબ આવશે? સાચો જવાબ છે બી, હાઇડ્રોજન મળે છે. તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. નેક્સ્ટ 21મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુને કેરોસીનમાં ડૂબાડી રાખવામાં આવે છે? પોટેશિયમ, સોડિયમ, ઝિંક કે એ અને બી બંને? એટલે કે પોટેશિયમ અને સોડિયમ બંનેને આપણે કેરોસીનની અંદર રાખવામાં આવે છે. ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22, નીચેનામાંથી કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? તાપમાન વધારવામાં આવે પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે નહીં. તો સોનું તો આવશે જ, કે સોનું છે એ બહુ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે નહીં, પણ ચાંદી પણ એની સાથે આવશે. સોનું અને ચાંદી, ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. એના પછી ક્વેશ્ચન નંબર 23, સોડિયમ અને પોટેશિયમની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા ખાલી જગ્યા હોય છે. ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક, એ અને બી બંને,
અને એક પણ નહીં. તો સાચો જવાબ છે ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો એને ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્મા શોષક એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક કહેવાય. તો અહીં આ પ્રક્રિયા દરમિયાન શું થશે? ઉષ્મા મુક્ત થાય છે. તો સોડિયમ અને પોટેશિયમ એની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. નીચેનામાંથી કઈ ધાતુ સક્રિયતા શ્રેણીના જે ટોચનું સ્થાન છે એ ધરાવે છે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. એમાં ઓપ્શન ડી પોટેશિયમ, કે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. એટલે કે કે, Na, Ca, Mg અને Al. ઓપ્શન ડી છે સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 25. એક્વારેજિયા, જેને અમ્લરાજ તરીકે ઓળખવામાં આવે છે, જે 3:1 પ્રમાણ છે, જે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે જે સોનાને પણ ઓગાળી દેશે. તો આ 3:1 રેશિયો કયા બે પદાર્થ છે? તો અહીં ઓપ્શન આપેલા છે. એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. ઓપ્શન સી છે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ, જેનું મિક્સર 3:1 પ્રમાણમાં તમે લો તો એ સોનાને પણ ઓગાળી દેશે. એના પછી ક્વેશ્ચન નંબર 26. નીચેનામાંથી કયો વાયુ ઉમદા વાયુ છે? ઉમદા વાયુઓ જેની અંદર હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન. તો અહીં ઓપ્શનમાં હિલિયમે આવી ગયું છે, નિયોન પણ છે અને આર્ગોન પણ છે. તો આપેલ તમામ આપણો સાચો આન્સર મળશે ડી, આપેલ તમામ. એના પછી 27. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા નિર્માણ પામતા સંયોજનોને શું કહેવાય? તો આપણો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે આયનીય સંયોજનો અને દૂત સંયોજક સંયોજનો તરીકે એને ઓળખવામાં આવશે. 28મો પ્રશ્ન. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં કઈ ધાતુઓ રહેલો છે જે મધ્યમ સક્રિય તરીકે ઓળખવામાં આવશે? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી ઝિંક, ઝેડએન, Fe આયન અને Pb લેડ. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. એના પછી 29મો પ્રશ્ન. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેની અંદર માટી, રેતી અને એનાથી દૂષિત થયેલી હોય છે, જે અશુદ્ધિ રહી ગઈ એને શું કહેવાય છે? તો અશુદ્ધિ જેને ઓપ્શન સી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ક્વેશ્ચન નંબર 30. નીચેનામાંથી મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે? મર્ક્યુરીની કાચી ધાતુ જેને આપણે સિન્નેબાર તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન ડી સાચો જવાબ છે. કુદરતમાં કોપર તેના ખાલી જગ્યા સ્વરૂપે તેના અયસ્કની અંદર રહેલું છે. કોપર હોય ને તો એના સલ્ફાઇડ સ્વરૂપે હોય, તો Cu2S એના સ્વરૂપે જોવા મળશે. ઓપ્શન એ સાચો જવાબ છે. 32મો પ્રશ્ન. સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો સલ્ફાઇડવાળી ધાતુ હોય તો એનું ભૂંજન થાય. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય તો એને ભૂંજન કહેવાય. તો આવું જ બીજું છે, કાર્બોનેટવાળી કાચી ધાતુ હોય એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. આ પદ્ધતિને શું કહેવાશે? તો પેલામાં ભૂંજન હતું, આને શું કહેવાશે? કેલ્સિનેશન તરીકે ઓળખીશું. કાર્બોનેટ હોય તો એનું કેલ્સિનેશન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 34. નીચેનામાંથી કઈ ધાતુ રિડક્શન કરતા તરીકે વર્તે છે? સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ કે આપેલ તમામ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. 35મો પ્રશ્ન. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે? વેલ્ડિંગમાં, રેલવેના પાટા સાંધવામાં, તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં? તો ઓપ્શન બી અને સી બંને સાચા છે. તો આપણો જવાબ છે ઓપ્શન ડી, જેની અંદર બી અને સી બંને સાચા છે.
36મો પ્રશ્ન, આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમની જે પ્રક્રિયાથી રેલવેના પાટા અથવા તો તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો એ પ્રક્રિયાને થર્મેટ તરીકે ઓળખીશું. ઓપ્શન સી. 37મો પ્રશ્ન, સક્રિયતા શ્રેણીમાં સૌથી ટોચ પર રહેલી ધાતુઓ છે એને કઈ ધાતુ તરીકે ઓળખીશું? તો એ સક્રિય ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. 38મો પ્રશ્ન, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમના પીગળેલા ખાલી જગ્યાના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. જે પીગળેલું અવસ્થા છે એના ઓક્સાઇડ, ક્લોરાઇડ, ડાયોક્સાઇડ કે આપેલ તમામ સ્વરૂપમાં જોવા મળશે. તો એનું વિદ્યુત વિભાજન એના દ્વારા થશે. તો સાચો જવાબ છે ક્લોરાઇડ દ્વારા. સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. 39મો પ્રશ્ન, અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. 40મો પ્રશ્ન, કોપરનું વિદ્યુત વિભાજીય રિડક્શન કરતાં એનોડ ઉપર અને કેથોડ ઉપર કઈ ધાતુઓ જમા થશે કાં તો કઈ પટ્ટી રાખવામાં આવી છે? તો એનોડ ઉપર હશે તો એ અશુદ્ધ કોપર હશે અને કેથોડ ઉપર શુદ્ધ કોપરની પટ્ટી જોવા મળે છે. નીચેનામાંથી કઈ ધાતુ વિદ્યુત વિભાજનીય તરીકે મેળવવામાં આવે છે? તો અહીં 4 ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, કોપર, ઝિંક, ટીન, નિકલ, સોનું, ચાંદી જે વિદ્યુત વિભાજનીય તરીકે મેળવવામાં આવે છે. 42મો પ્રશ્ન, વિદ્યુત વિભાજ્યની પ્રક્રિયામાં જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે તેને શું કહેવાય? તો એને એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન સી. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા તેના ઉપર સાનું સ્તર બની જાય છે તો એની ઉપર સિલ્વર સલ્ફાઇડનું સ્તર જામી જાય છે. ઓપ્શન સી. એના પછી 44, કોપર હવામાં રહેલા ભેજયુક્ત CO2 સાથે પ્રક્રિયા કરીને કથ્થઈ રંગ ગુમાવીને લીલા સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કયો છે? તો કોપર ક્લોરાઇડ, કોપર કાર્બોનેટ, કોપર સલ્ફાઇડ કે કાટ? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કોપર કાર્બોનેટ છે. 45મો પ્રશ્ન, લોખંડને ભેજવાળી હવામાં ખુલ્લું રાખતા તેના ઉપર કથ્થઈ રંગનું સ્તર જામી જાય છે તેને શું કહેવાય? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. 46મો પ્રશ્ન, નીચેનામાંથી શેના દ્વારા લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે? તો અહીં ઓપ્શન છે રંગ કરીને કે તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કે એનોડીકરણ કરીને પણ અટકાવી શકાય છે. તો આપણો સાચો જવાબ છે ડી, આપેલ તમામ. 47મો પ્રશ્ન, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે ઝીંકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો ઝીંકનું પડ લગાવ્યું છે તો એને ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. 48મો પ્રશ્ન, સ્ટેનલેસ સ્ટીલ મેળવવા માટે લોખંડને ખાલી જગ્યા સાથે મિશ્ર કરવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલ લોખંડ સાથે નિકલ અને ક્રોમિયમ ઓપ્શન એ એને મિશ્ર કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ મળે છે. 49મો પ્રશ્ન, મિશ્ર ધાતુઓ એ 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુઓનું મિશ્રણ ખાલી જગ્યા છે તો એનું કેવા પ્રકારનું પ્રમાણ છે? તો એ સમાંગ મિશ્રણ તરીકે એને ઓળખવામાં આવે છે. 50મો પ્રશ્ન, સામાન્ય રીતે ભારતમાં ખાલી જગ્યા કેરેટના સોનાના દાગીના બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલું કેરેટ છે? તો આ કેરેટ છે 22 કેરેટના સોનાના દાગીના બનાવવામાં આવે છે. 24 કેરેટ જેને સંપૂર્ણ શુદ્ધ સોનું તરીકે પણ ઓળખવામાં આવે છે. શુદ્ધ સોનાનું કેરેટ કેટલું હોય છે? તો હાલ જ જવાબ આપ્યો કે શુદ્ધ સોનું હોય તો એ 24 કેરેટ જોવા મળશે. 52,
જો ધાતુઓ પૈકીની એક મર્ક્યુરી હોય તો એ મિશ્ર ધાતુને શું કહેવાય કે મર્ક્યુરીવાળી મિશ્ર ધાતુ છે. તો અહીં ઓપ્શન આપેલા છે, એની અંદર સાચો જવાબ છે સનરસ. એક મર્ક્યુરી હોય એવી મિશ્ર ધાતુ જેની અંદર ઓપ્શન એ સનરસ તરીકે એને ઓળખવામાં આવે છે. 53મો પ્રશ્ન, નીચેનામાંથી પિત્તળ એ શેની મિશ્ર ધાતુ છે? પિત્તળ એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે, જેને પિત્તળ તરીકે આપણે ઓળખીએ છીએ. 54મો પ્રશ્ન, નીચેનામાંથી બ્રોન્ઝ એ શેની મિશ્ર ધાતુ છે? બ્રોન્ઝ એ કોપર અને ટીન બંનેને મિશ્ર કરવામાં આવે તો બ્રોન્ઝ મળે છે, ઓપ્શન એ. 55મો પ્રશ્ન, નીચેનામાંથી સોલ્ડર એ શેની મિશ્ર ધાતુ છે? સોલ્ડર કરવા માટે જે બે મિશ્ર ધાતુ વપરાય છે, જેની અંદર સીસુ અને ટીન, ઓપ્શન સી સાચો જવાબ છે. 56મો પ્રશ્ન, નીચેનામાંથી શેનો ઉપયોગ તેના નીચા ગલનબિંદુના લીધે વિદ્યુત તારનું એકબીજા સાથે વેલ્ડિંગ, જેને આપણે રેણ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ, તો રેણ કરવા માટે જે સોલ્ડર છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, એને આપણે સોલ્ડરિંગ કર્યું છે એમ કહી શકીએ છીએ. 57, સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર રહેલી ધાતુઓ મંદ એસિડમાંથી શેનું વિસ્થાપન કરે છે? તો મંદ એસિડમાંથી એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. 58મો પ્રશ્ન, વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના ખાલી જગ્યા દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે? તો સાચો જવાબ છે એના ક્ષારના દ્રાવણમાંથી એને વિસ્થાપિત કરે છે, ઓપ્શન સી. 59મો પ્રશ્ન, ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું સ્તર? તો ટીનનું સ્તર લાગે છે તો કેમ લાગે છે? તો એના 4 ઓપ્શન આપેલા છે. તો સાચો જવાબ છે ઝીંક એ ટીન કરતાં વધુ સક્રિય છે, ઓપ્શન સી. ઝીંક ટીન કરતાં વધુ સક્રિય છે. 60મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની જે તવી છે, જેને ફ્રાઈંગ પ્લેટ તરીકે ઓળખીએ છીએ, એને કાટ લાગવાથી અટકાવી શકાય છે? તો કયું એની ઉપર પ્લેટિંગ કરવામાં આવશે કે કયું સ્તર લગાડવામાં આવે છે? તો સાચો જવાબ છે ઝીંકનું સ્તર લગાડવામાં આવે છે, જે લોખંડની સાંતળવાની તવી છે એને કાટ લાગતો નથી. એના પછી 61મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે? તો અહીં 4 ઓપ્શન છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, AgNO3નું દ્રાવણ અને કોપર ધાતુ જે વિસ્થાપન પ્રક્રિયા આપે છે, AgNO3 અને કોપર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 62, એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે, તો આ તત્વ કયું હોઈ શકે? તો આ તત્વ 4 ઓપ્શન છે, કેલ્શિયમ, કાર્બન, સિલિકોન કે આયન? તો સાચો જવાબ છે કેલ્શિયમ, ઓપ્શન એ. એના પછી આજનો જે ક્વેશ્ચન છે એ, દિલ્હીમાં કુતુબ મિનાર પાસે બંધાવેલો લોહ સ્તંભ શા માટે દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ છે? એનો જવાબ તમારે દરેકને નીચે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, અને આનો જવાબ આપણે આગળના જે યુનિટ હશે એના MCQ લઈશું, એના શરૂઆતમાં આનો જવાબ આપણે આપીશું. તો દરેક જણાએ કમેન્ટ કરીને આનો જવાબ આપવાનો છે. ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી થેન્ક યુ.